નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું આ એક નવા વિડીયોમાં. દોસ્તો, સંબંધ તૂટી જવાના કારણો અને એ સંબંધોને કેવી રીતે જોડાયેલા રાખવા એના વિશે આજનો વિડીયો છે. તો મારી વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, જેથી કરીને તમને પૂરતી માહિતી મળી શકે. અને ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, સંબંધોમાં શરતો ના હોવી જોઈએ. જે સંબંધોમાં શરતો હોય છે એ સંબંધોની ઉંમર ઘટી જતી હોય છે. એવી શરતો કે જો તમે મારા હિસાબથી ચાલશો, જો તમે મને આ વસ્તુ આપતા રહેશો તો જ આપણો સંબંધ ચાલશે. જ્યાં સુધી શરતો હોય છે ત્યાં થોડો સમય તો સંબંધો ચાલે છે, પરંતુ એ જ શરતો એ સંબંધને થોડા સમય પછી તોડી દેતી હોય છે. નંબર 2, બીજી વાત સંબંધોમાં મહત્વની છે સચ્ચાઈ. કેટલાક સંબંધોની શરૂઆત જૂઠથી થતી હોય છે. જો કે કેટલાક લોકોને એની ખબર ખૂબ જ મોડેથી પડતી હોય છે. પરંતુ જે સંબંધ જૂઠથી બન્યો છે, જૂઠથી જ ચાલી રહ્યો છે, તે એકના એક દિવસ જરૂર ખતમ થઈ જાય છે. એટલા માટે સંબંધોમાં સચ્ચાઈ હંમેશા રાખવી જોઈએ, તો સંબંધ કાયમી ટકી શકે છે. જો બંને લોકો એકબીજા સાચા રહેશે તો એમના જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવશે તો પણ તે મુશ્કેલીને દૂર કરી શકશે. નંબર 3, ત્રીજી વાત છે મુશ્કેલ સમયમાં એકબીજા સાથે ઊભું રહેવું. સુખના સમયમાં તો આખી દુનિયા તમારી સાથે ઊભી રહે છે, પરંતુ જે દુઃખના સમયમાં તમારી સાથે ઊભું રહે એ જ તમારું સાચું સાથી હોય છે. જે દુઃખના સમયમાં તમને છોડીને જતા રહે, તમને મૂકીને ભાગી જાય, એ માણસો તમારા ક્યારેય જીવનના સાચા સાથી નથી હોઈ શકતા. તમારો દોસ્ત કેટલો સાચો છે તે મુશ્કેલ સમયમાં જ ખબર પડે છે. નંબર 4, ચોથી વાત કે તમારા સંબંધોની કમીઓને કોઈ બીજાઓને ના બતાવશો. જે લોકો પોતાના સંબંધોની કમીઓને કોઈ બીજાઓને બતાવતા હોય છે એ લોકોના સંબંધોમાં ક્યારેક ને ક્યારેક તિરાડ જરૂર પડી જતી હોય છે. 5મી વાત, ઈમાનદારી. જ્યાં સુધી સંબંધોમાં ઈમાનદારી નથી હોતી ત્યાં સુધી એ સંબંધ ઊંડો નથી હોઈ શકતો. કારણ કે જો ઈમાનદારી ના હોય તો એ માણસો ભલે બહારથી મળી લે, પરંતુ દિલથી એ સારા સંબંધો નથી રહી શકતા. એટલે સંબંધોમાં ઈમાનદારી ખૂબ જ જરૂરી હોય છે. જો તમે તમારા સંબંધોની ઉંમર લાંબી રાખવા માંગો છો તો એકબીજા સાથે ઈમાનદાર રહો. એક સમય પછી માણસ બધું જ છોડી દે છે. ફરિયાદ, વિનંતી, સમજાવવાનું, પછી તેને લાગે છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક. કેમ કે તેને સમજાઈ ગયું હોય છે કે આ દુનિયા મતલબી છે. સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય, પરંતુ ખરાબ અનુભવથી
સારા માણસો જરૂર બદલાઈ જાય છે. કડવું છે, પરંતુ સત્ય છે કે માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરે છે જ્યારે તે પોતાનાઓથી ઠોકર ખાતો હોય છે. જો જીવનમાં શાંતિ મેળવવા માંગો છો તો લોકોની વાતોને દિલમાં લેવાનું છોડી દો, કારણ કે જિંદગી આગળ વધવાનું નામ છે, રોકાવાનું નહીં. દુનિયામાં સૌથી સરળ કામ છે વિશ્વાસને તોડી દેવું, અને સૌથી કઠિન કામ છે વિશ્વાસ મેળવવો. 1 મિનિટ જ લાગે છે સંબંધોને તોડવા માટે, અને આખી ઉંમર નીકળી જાય છે સંબંધોને નિભાવવા માટે. એમની પરવાહ ના કરો જેમનો વિશ્વાસ સમયની સાથે બદલાઈ જાય. પરવાહ એમની કરો જેમનો વિશ્વાસ ત્યારે પણ અડગ રહે જ્યારે તમારો સમય પણ બદલાઈ જતો હોય. ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધ ના બનાવો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢો. જિંદગીમાં મંજિલ તો મળી જાય છે, પરંતુ એ લોકો નથી મળતા જેને આપણે દિલથી ચાહતા હોઈએ છીએ. જિંદગી એકવાર મળે છે એ ખોટી વાત છે, પરંતુ મોત એકવાર મળે છે. જિંદગી તો દરરોજ મળે છે. જીવનમાં ધીરજ ખૂબ જ મહત્વની છે, કારણ કે યાદ રાખો કે એક ટીમ્પાથી જ કડો ભરાતો હોય છે. સુખ આપણા અહંકારની પરીક્ષા લે છે, અને દુઃખ એ આપણા ધીરજની પરીક્ષા લે છે. બંને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને જ માણસનું જીવન સફળ થતું હોય છે, એ યાદ રાખજો. સત્ય હંમેશા એ લોકોને જ કડવું લાગતું હોય છે જે લોકોને જૂઠ બોલવાની આદત પડી જાય છે. આ દુનિયાને હંમેશા જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડી પણ સચ્ચાઈ કહી દઈએ તો પોતાનાઓ જ રિસાઈ જતા હોય છે. આપણી જિંદગી પણ સાયકલની જેમ હોય છે દોસ્તો. જો તમારે બેલેન્સ બનાવી રાખવું છે તો ચાલતા રહેવું જ પડશે. બધાના રસ્તામાં દીવો જરૂર જલાવજો મિત્રો, પરંતુ ક્યારેય પણ કોઈનું પણ દિલ ના જલાવતા. જીવનમાં તમે પોતાની જાતને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. મારો ગુસ્સો અને મારો પ્યાર ફક્ત એ લોકો માટે છે જેમને હું પોતાના સમજું છું. લોકો હંમેશા એમના ખોવાથી ડરતા હોય છે જે તેમના હોતા જ નથી. જો કોઈ તમને દુખી કરે તો ખોટું ના માનતા, કારણ કે લોકો એ ઝાડ પર પથ્થર મારતા હોય છે જે ઝાડ ઉપર હંમેશા મીઠા ફળ હોય છે. મૌન રહેવું એ એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો.
તમારે ખુદ તમારી પરિસ્થિતિઓને બદલવી પડશે. જો કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. પોતાના એ જ હોય છે જે તમને તકલીફમાં સાથ આપે. માણસ તેનો ખરાબ સમય તો ભૂલી જાય છે, પરંતુ ખરાબ સમયમાં કરેલું લોકોનું વર્તન એ ક્યારેય પણ નથી ભૂલતો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો હો તો કાલે સારો સમય જરૂર આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. વધારે વિચારવાનું બંધ કરી દો અને એ દુનિયામાંથી બહાર આવો જે દુનિયા હકીકતમાં છે જ નહીં. હંમેશા એકલા જીવતા શીખી લો, કારણ કે જરૂર નથી કે જે આજે તમારી સાથે હોય એ કાલે પણ તમારી સાથે હોય. આપણી પાસે કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ કોલ અને મેસેજ એમ ના જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.